જય શ્રી કૃષ્ણ મિત્રો, મારા દિવસની શરૂઆત થાય છે કેસરનો સુંદર ચહેરો જોઈને. ત્યારબાદ હું અને કેસર જઈ રહ્યા છીએ અમારા ઘરની સુંદર બાલ્કની તરફ. સુંદર બાલ્કનીમાં મેં સૂરજ દાદા અને સુંદર વાતાવરણની મજા માણીએ છીએ. અને અમારા ઘરની બહાર તમે જોઈ શકો છો એક બ્રિજ દેખાય છે. જે બી આ બ્રિજનું સાચું નામ કમેન્ટમાં લખશે એને હું મારી સ્ટોરીમાં મેન્શન કરીશ. ત્યારબાદ હું જાઉં છું ઘરની અંદર અને મારું વજન જોઉં છું, બાપરે 100 કિલો. મારે ડાયટ ઉપર થોડું ધ્યાન દેવાની જરૂર લાગે છે. ત્યારબાદ હું કેસર નક્કી કરી છે રોજ સવારે મેં એટલીસ્ટ 1 લીટર પાણી પીશું. 1 લીટર પાણી પીવાના ફાયદા ઘણા બધા છે. ત્યારબાદ હું લઈને બેસી જાઉં છું મારું લેપટોપ, ઓફિસના ડેટા પર થોડું કામ કરવા. પણ કેસરથી એ બી નથી જોવાતું. કેસર આવે છે, પપ્પા મારી જોડે ગેમ રમો, એનું ટેબ્લેટ લઈને, હું એની ટેબ્લેટમાં એની જોડે ગેમ રમી રહ્યો છું. ત્યારબાદ હું ઓફિસ જવા માટે રેડી થઈ જાઉં છું અને હું મારા લોંગ હેર અને લોંગ બિયર્ડને સિરમ લગાવીને સેટ કરી રહ્યો છું. જો તમને બી મારા લોંગ હેર અને લોંગ બિયર્ડનો રાઝ જાણવો હોય તો કમેન્ટ કરો, હું તમને ડીએમમાં ટિપ્સ આપીશ. ત્યારબાદ મારા ગેજેટ્સ મેં બધા લીધા, 1 by 1 એને કલેક્ટ કર્યા અને મારા લેપટોપ બેગમાં 1 by 1 મૂકી દીધા. ત્યારબાદ મેં મારી વોચ પહેરી અને હું જો ભગવાનની પ્રાર્થના કરવા માટે ભગવાનને મેં પ્રાર્થના કરી. ત્યારબાદ હું મારે ધનોની ચાવી લઈને નીકળી પડ્યો છું ઓફિસ જવા માટે. જો તમને મારો આ વ્લોગ ગમ્યો હોય તો મારા બ્લોગને શેર કરો, લાઈક કરો, કમેન્ટ કરો અને હા, મને ફોલો જરૂરથી કરો. આ છે પાર્ટ 1 અને પાર્ટ 2 હું જરૂરથી તમને લોકોને શેર કરીશ જો તમારા લોકોનો સપોર્ટ મને મળશે તો.